राम राम डायरा ने वेलकम टू देसी मालधारी ब्लॉग ने मित्रों शॉर्ट काढीने ब्लॉग चालू करने को केम कि भाई वरसाद आवे है જોઈ શકો છો કારા ડૂબાણા છે હલી પછી આજ વરસાદ આવે ને પૂર કાઢે એવો તો આવે એવું લાગે છે પછી મિત્રો બધું લીલું થતું જાય ધીરે ધીરે જોઈ શકો છો આપણે છે ને ઓલા વ્લોગમાં તમને કીધું ત્યાં જવાનું હતું આપણે દોહાધર આડું જોઈએ આગળ વરસાદ નહીં આવે તો જાય અમે બધું બંધ તો થઈ ગયું છે ત્યાં રાતે ગયા હતા ને કાલે હવે જોઈએ હાલશે ને આગળ તો કંઈક કરશે મોટા ભાઈ પછી ભાઈ લોક વરસાદ આવે નેક્સ્ટ લેવલ બાપા આજ પલરવાના છે છત્રી લીધા વગરના ગયા વાગું તમારો ભાઈ રેડા કાપવામાં આજ જવાનું થાય નહીં જવાનું હતું હવે નહીં થાય કેમ કે ભાઈ વરસાદ એની સિઝન આવી અને મિત્રો કેટલા લીંબોરી કેટલા ભાવે કોમેન્ટ જરાક કરી દેજો મજા આવે મિત્રો ખાવાની નેક્સ્ટ લેવલ ઠરીઓ નહીં ખાવાનો ખાલી અહીં સાઈઝ આવે ને અંદરથી એ મીઠું નીકળે આહા મેળી પછી અહીં જ કરવાનું એ શકો છો तो चलो कंटिन्यू जोड़ा रहिए चैनल पर नवा सब्सक्राइब कर लीजिए फैमिली मैं और मेरा साथी निकल गया है इधर हमारी बकरियां ढूंढने को क्योंकि बापा अगर छतरी नहीं पलटता है ना भाई मारे घर आया सड़ी जाओ मैं कीधु हालो जाए आई तो हमारे इधर का मौसम इज डेंजर वेरी पकड़ता छतरी वाला कैमरा में पानी भरी गई जरा हाँ अपनी रेडी मित्रों पूरा आयु नेक्स्ट लेवल आली को पूर है मित्रों हमारे यहाँ का तो वीडियो में जोड़ाया रहो અમે તમને વરસાદ દેખાડવા લઈ જાય તો ફેમિલી હવે કંઈક દેખાય છે વરસાદ આવ્યો એવું આપણે માથી ધોધ થઈને ત્યાં જવાનું વિચાર હતો પછી આપણે વાઘમાં જવાનું એટલે ત્યાં નથી જવાનું જોઈ લ્યો કેમ પડે એ વાત છે મિત્રો જોઈ લ્યો ભાઈ ચાલ નેક્સ્ટ લેવલ નદી આવી છે આ મુરાવાર સેલું સૂર્યો અને ધમભાઈ ની બધા ઓલી કોર હે નદી ને ઓલા કાંઠે એટલે એનું બધાનું રેસ્ક્યુ થાય શું થાય रेस्क्यू टीम आ रही है रुको जरा सबर करो भाई साहब नदी एक नंबर आई मुरा वर्षालो टॉप ना बेटलो આવ્યું ભાઈ ગયો જાય છે ને બાકી અને વરસાદ એ વહી તો મિત્રો આજ સૂર્ય અને ધમો બે હલવાના છે એક તો આવી ગયું કોનું હા ધમો मारी हीरो के रोवे जागल ये तनारे रोल ये मुरावर सेले हलवाणियों रे शाबाश बेटा ए तणाई નથી ગયા ને નોંગા ભાઈ નો છોડલો ए मारी जरू के बैठी से जागल ये तनी रेड़ो कैसे लोग मित्रों ए मरदना फाटिया होई हिलावो पकड़ता छतरी मित्रों बाकी केम जाई है सूर्य आमा सर्वाइव करवा मांगे है ए घरे वयो जा छोकरा तारी घरे बड़ा हरामी हो बेटा एनु घर आया होई तो नहीं પણ નો જાતા હોય તો હરજ ઢઢા થઈને ઓલી કાઠે જોઈ લ્યો મિત્રો કેમ બાકી નેક્સ્ટ લેવલ જઈ છે ને એ વાત છે મિત્રો આપણું વાઘ ક્યાં આવી છે ને હજી આમાં અને આ પાછો વહીતો હે ઘઈતો નહીં જોઈ લ્યો ભાઈ સાહેબ આ પાણી થોડું જાય છે ઓ બાપ હવે ન્યા થંભી જાવ ન્યા ना ना तणाई जाए एक ही नहीं रिया जावा दे तो वतारे हारू मा डेमे काढ ले ही वा जेकटा में उभारी जेकटा में आवाज નથી આવ ए भोगવો अरे बाबा टाइटना थरताई છે નું મન સમજતો એ મિત્રો છત્રી જોતી
છત્રી જેવા મોટા થઈ ગયા જો ને, ઠંગરાઈ ગયા છે. હા ટચ ફોન નિકાલ આપ ભાઈ. આપણે હે ને આપણું વાઘ જોવા જવાનું છે. આમ કે હલવાનું નહીં, એટલે આમ કે રોકાઈ ગયું છે. જોઈ લ્યો મિત્ર પાણી, જોઈ લ્યો. બાકી ધંધેડા પડે છે ને નેક્સ્ટ લેવલ. જોઈ લ્યો, થોડો ઝૂમ કરવાનો પ્રયાસ કરતી. ઓકે બોલે તો ભાઈ લો, ઝરણા વહે છે, ઝરણા બાકી. આ પાણી લઈ ગયો. સૂર્ય આજમાં રોકાવાનું છે. 4:30 થઈ ગયા છે મિત્રો, 4:30 થઈ ગયા છે. વરસાદ રહે ને તો આવશે. હગલો સૂર્ય ને ધમભાઈ 3 ગોવાર બાયણે રહે ગામની. અને મારા બાપા આમાં ક્યાંક ઠોઈને બેઠા હોય તેને કહે હવે આવવા દો, હવે કોઈ નહીં રહીએ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ફરી એકવાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. બખોડી ન્યૂઝ નથી, પ્રો ન્યૂઝ છે. ધમભાઈ નો ફોન આવ્યો તો ધમભાઈ આખું વાઘ ખોઈ નાખ્યું છે. એકચ્યુઅલી નીંદર ચડી ગઈ હતી ઢોળાની. નીંદર નહીં મિત્રો, રિયલમાં ફોન આવી ગયો તો ધમભાઈ ને કે આખું વાઘ ખોવાઈ ગયું. તું ક્યાં હો? ગુગો કે હું તો ગામમાં હો. ગામમાં હો કે અહીંયા બીજા ભેગો રખડવા. જોઈ લે બાકી અહીંયાથી પાણી એમ જાય છે. આ રેતોય નથી હવે કાકો. 3-4 ગોવારું હલવાણા છે મિત્રો. વરસાદ આવે ને પેલા ઈકો કાકો ઈ છે બાપુ ને બાપા. તો મિત્રો એક ગોવાર ની હાથમાં આવી ગઈ હતી એટલે ઘરે આવી ગઈ. સમજ રહે હો? ઈ વેલા જરાક સાટા કરે ને તાજ આવી ગઈ છે. ઈ ને એક ઓલો શાયર બે ને જરાક સાટા દેખાવા જોઈએ ખાલી એટલે ઘર ભેગા. આંબાલાલ ના ચેલા હે બે એટલે એને ખબર પડી જાય. જોયું બાકી કેમ પાણી હલે છે. આવી રીતના હું પહેલી વાર આવ્યો મિત્રો મોસમ જોવા હાટું. પાણી પાણી ને પાણી નકરા રસ્તાઓમાં. સૂર્યો હે ને આમ રોડ હારું ફેરવીને ફુલેકો આ માર્ગે લઈ આવશે. આખી આ નદી જ્યાંથી આમ માર્ગ ચાલુ થઈ છે ને કપાઈ જાય છે ને ત્યાંથી. એટલે એને ભાઈ બહુ ફોલો કરવા જોઈએ 30-35 કિલોમીટર નો. એટલે બધું 2-3 કિલોમીટર નો ફોલો કરીને આવવું જોઈએ. અહીંયા ત્યાં આવવા છે ખેતરોમાં પાણી. હા ઈ જ વાંધો આવે, ખેતરોનું પાણી જ નદીમાં જાય. આપણું વાઘ આટલામાં ક્યાંક હોવું જોઈએ ને પછી ઘર ભેગા ખખેરીઓ કરી લઈએ. ફેમિલી ક્યાંય આપણું વાઘ છે નહીં. આમાં ઘરે વહી ગયો ને તો કાંઈ નક્કી ન કહેવાય. પછી ભાઈ વરસાદે પાછો વળ્યો છે, નેક્સ્ટ લેવલ પડે. અને આ પલરે છે ને કંઈ થતું નહીં. મને ટાઈટ ચડી જાવ જરાક પલરી જાય ને. શરીર વાળા હોય ને જાડા શરીર વાળા, આ ઓલા હે લીગા લોગા વાળા. જોઈ લ્યો ભાઈ પાણી પડે ન કરે. હે ભાઈ હું ગાયું ના નીકળી જાય. પેલું તરાવ ભરાવા માંડ્યું મિત્રો. જરાક દેખાતો હોય છે તરાવ ભરાવા માંડ્યું છે. વાઘ નથી દેખાતો બાકી તરાવ ઓલું ભરાવા માંડ્યું. હાલો ઘરે ધારે ભાગી જાય ક્યાં અહીં ટોકડે આમ. મિત્ર પવન આવે નેક્સ્ટ લેવલ એમ બ્રો જોજે. હમી છત્રી નથી થતી તા તો હાવ સુસવાટા નાખતો આવે. હજી કઈ નીચા ઉતરી ગયા બધા ઉપર ચડ્યા મિત્રો. ઓ ભાઈ છે પવન એમ આવે. મોસમ તો એસા લાગે યાર. વરસાદ કેમ લાગે? ઓ ભાઈ સ્કીટા આમાં કેવી રીતના સર્વાઈવ કરો આમ જોઈ લ્યો મિત્રો. નદીઓ આખી બે કાંઠે જઈ મુરાર સેલું. અમે કઈ ગા ઉતરીએ ને અમે ઉડી જાય મિત્રો. હવે જોઈ લ્યો બાકી. ઓહો આ સેલું ગાંડું આવી ગયું ભાઈ. અમે જ્યાં ત્યાં કાંઈ નહોતું એટલું બધું. આ મારે છત્રી છે ને તોય હું પલરી ગયો ભાઈ. આખો પલરીને ભીનો થઈ ગયો. આ ગુગા આમળો હાલ તારો બાપ જાય. મારો હાથ પકડીને ચડી ગયા આમાં. હવે એ ધક્કા મારતો ને મને બીક લાગી છે. મારે હજી બધું બાકી છે. હરામી હો બેટા. ઓ ભાઈ સાહેબ માં લોટ તો જો પડે. 1 સેકન્ડ પબ્લિક દેખાડું તમને. ભાઈ સાહેબ આ ધોધ તો જો મેં તો નેક્સ્ટ લેવલ જોયો અત્યારે. અમે આમ ઘુમરો માર્યો ને એમાં વરસાદ વહી ભાઈ ગવડું પાણી એમ જોઈ લો. ઓપી બોલે તો ભાઈ લોક નીચે ઉભું રહે એમાં પાણા આવે બાપ. જોઈ લ્યો હે ને બાકી
જોઈ લ્યો મિત્રો, બાકી નેક્સ્ટ લેવલ ધોધ પડે છે ને, નીચે જાજી જવાય નહીં ને. મમરા ભરાઈ જાય, મમરા શું ભરાઈ જાય, મમરા ભરાઈ જાય એમાં. ગિરનાર ને શિલાઓ શું કે પર્વત ઉપરથી ન આવતો એવી રીતના પાણી આવે છે. ઓડિયન્સ કા નહીં દિખા શકતે હવે ભાઈ સાહેબ, નેક્સ્ટ લેવલ પાણી જાય. અમે આવ્યા હતા ખાલી સારક ને તપા કરવા, હે કે નથી આલીપુર. પછી આવા કારનામાં દેખાડવામાં ચડી ગયા મિત્રો. તમને વિડીયો સેજ મોટો થાય પણ તમને જોવાની મજા આવશે. ઓ ભાઈ સાહેબ, પવન એમ આવે મિત્રો. સૂર્ય હે ને ભાગી ગયો સારક લઈને, એને ખબર પડી ગઈ કે આ રહેવાનો નથી. એ આખો તમને કીધું ને એવી રીતના 30 કિલોમીટર ઓલા 6, 7, 5 કેટલા 2 કિલોમીટર હજી કાપીને આવશે. જઈ લે જાય. આપણો વિડીયો એકલો બંધ થઈ જાય મિત્રો, એનું કંઈક કરવું જો. તો સૂર્ય હે ને 2 કિલોમીટર કાપીને આવશે. અહીંથી વાઘ લઈને વયો ગયો. એને ખબર પડી કે આ રહેવાનું નથી. બાકી નદી એક નેક્સ્ટ લેવલ જાય ભાઈ, પાણી વધી ગયું હે. આપણી ગામની નદી કેટલી જતી છે, આ ને કોલિકોની બે થઈને ભેગી થતી છે ને, ત્યાં વધારે જતી છે. તમને દેખાડી દઈ, વિડીયોમાં જોડાયા રહેજો. તો મિત્રો અત્યારે હેઠ તમારો ભાઈ પલરી ગયા છે અને નદી જોવા ત્યાં નહોતો ગયો. એનું કારણ છે કે મિત્રો આપણું વાઘ હજી આવ્યું નહોતું, એટલે પછી હું ગયો તો વીડીમાં વાઘ ગયો અને મિત્રો વાઘ ચડી ગયો અને એક બાકરું લવારું ઠરી ગયું અને કૂતરા પડ્યા હતા. મોટો કેસ થઈ ગયો મિત્રો. એટલે બાપા હે ને પછી બાકરું ગાડીમાં નાખીને લઈ આવ્યો. ચાલુ વરસાદે વિડીયો ન બનાવી શક્યો એટલે ગઈશ. પછી મને લઈ આવ્યો અને અત્યારે વાઘ આવે આમ ભીત ઉપરથી ઘરે. અત્યારે દેખાતું નથી, હજી ચેડ્યું નથી, માથે આવશે ને એટલે હમણાં ઉતરશે. અને મિત્રો આજે ધમભાઈ આખો વાઘ ખોઈ નાખ્યો. એનું જોડ્યું કે ના જોડ્યું એ નથી ખબર. અગ્રામ તારીએ આખો વાઘ ખોઈ નાખ્યું. એ પાછો આ વેરસી હતો ને એના ભેગું થઈ ગયું હતું ને વાંધો ના આવ્યો. નકર એનું વાઘે આજે રહેવાનું હતું. એટલે પછી એનું એકનું જડી ગયો. ધમભાઈનું શું થયું હોય અને સૂર્ય આમ ફેરવીને ઘરે પુગાડી દીધું. અને ધમભાઈ એક હજી ઓલા કાંઠે છે, બાકી બધા આવી ગયા. એને વાઘ ટપાડવા જવું જોઈએ. નકર એને આમ 6-7 કિલોમીટર ટપાડીને આવવું જોઈએ. એવું ફેરવીને વાઘ. અમારે ભાઈ ચારીકો વરસાદ આવી જાય ને એટલે નદીઓ આવી જાય ગાંડી તૂર ચારીકો. જો કે અહીંયા વરે બોલો કેવું વાઘ ઉતરે છે પણ નહીં દેખાય. તમને લાગે છે કેમેરામાં પાણી ગરી ગયું મિત્રો, બીજું કંઈ નથી થયું. આપણે છે ને આઈફોન લેવાની જરૂર છે. બાપા માનતા નથી એટલે ધોકા પડે એમ વાત છે મારી. જોઈ લ્યો વીજળી એમ થાય છે મિત્રો. આપણો કેમેરો જરાક થઈ ગયો છે મોએ થોડુંક ઝાખું દેખાશે, એડજસ્ટ કરી લેજો. વાઘ ઉતરી ગયું જોઈ શકો છો, પણ આમાં શું જોવે તમને દેખાતું તો નહીં હોય કાંઈ. આટલું ઝૂમ કરો તો કદાચ દેખાય, તો આવ નથી દેખાતું. થાને ભાઈ હાજો. હા જરા થયો મિત્રો, આ વાઘ ઉતરે છે. એ આપણું વાઘ ઉતરે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો. હવે પ્રોપર રીતે દેખાણો મિત્રો. હા કેમેરો જરા ખાજો થઈ ગયો હવે આઈફોનની જરૂર નહીં પડે. હું છે ને અટા લગે એમાં પલર્યો. બાકી વીજળી થતી હતી નેક્સ્ટ લેવલ, રૂવાડા ઊભા કરી નાખી. તો ચાલો જોડાયા રહેજો. આપણે નદી જોઈ જાહીને એવું કરતી. આ વિડીયોમાં ને આના પછીના વિડીયોમાં તમને દેખા દેશે. ને આજનો વિડીયો નહીં આવ્યો મિત્રો, વરસાદ થંબનેલ નથી બનાવી, વિડીયો એડિટ થઈ ગયેલ પડ્યો છે. તો આમાં કેવી રીતના વાં જવાનું હતું એ રહ્યું આપણે ખાઈને. કેવી રીતના જવું, વરસાદ બધું આવી ગયું વાઘ. તો ચાલો કન્ટિન્યુ. ફેમિલી કંઈક પૂર આવી રીતના જાય છે અને મને અહીંયા ટાઈટ ચડી નેક્સ્ટ લેવલ મિત્રો. અને આજ પહેલી વાર આપણી ગાડીમાં પંચર પડ્યું. વરસ થવા આવ્યું છે આપણી ગાડીમાં, પંચર નહોતું પડ્યું. આજ હેઠ વાહિલામાં પંચર પડ્યું છે મિત્રો. આજ 2 દિવસથી હવા ભરીને હાલતી હતી ગાડી. આજે એમ હવા નીકળી ગઈ છે. આજે છે ને વરસ થઈ ગયા છે આપણે અહાડી બીજ આવે ને તેથી, કેમ કે આપણે અહાડી બીજની ઓપનિંગ કરી હતી આપણી કાવાસાકીની. અને આજ પંચર પડ્યું. એ ઝીણું પંચર છે એટલે હવા રહી જાય છે. સવારે ક્યાંક પંચર કરાવવા જવું જોઈએ ખટીએ બટીએ. હવે પૂર મિત્રો નેક્સ્ટ લેવલ આવી જોઈ લ્યો. નેક્સ્ટ લેવલ તો ન કહેવાય. પાણી જે અહીંયા આવે ને અહીંયા આ ગેટ આગળ તો અહીંયા પૂર આવી ગયા. આ બેલા રહ્યા ને ત્યાં લગા પાણી આવી જાય મિત્રો. ફૂલ પાણી આવે ને આ બધું હમથલ ભર્યું હોય એવું પૂર આવશે ને તો અહીંયા જોવાની મજા આવશે. અને ધમભાઈનું સારક તો હજી નક્કી નથી. વાં તો જોવા નથી ગયો ચેક ડેમે. અહીંયા આવ્યો તો કીધું ગામમાં આવ્યો તો નથી, અહીં કરતો જાઉં જરાક. તો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને આગળ કાંઈ કન્ટેન્ટ હશે તો તમને હું દેખાડી દઈશ. તો રામે રામ ડૈરાને. તો ફેમિલી ધમભાઈને ફોન કર્યો, એ દ્વારકા રોડે જાય છે ભોયરાજર. કેમ કે ત્યાં ભાઈ એને ઓઈડ્યું છે ને ત્યાં આખી રાત વાઘ રાખવાનું થાય. આમાં જો પાણી ધીરું નહીં પડે ને તો ત્યાં જ રહેવાનું થાય. એવું બધું છે. તો ચાલો કન્ટિન્યુ જોડાયા રહેજો. આપણી કાવાસાકીમાં પંચર જોઈ લ્યો. કઈ છે વડકા વ્યૂલ બેસી ગયા હે.